મોરબીના જળજીવડી ગામમાં ઘૂસ્યો દીપડો। રાત્રિના સમયે ઘૂસેલા દીપડાએ બે પશુ પર હુમલો કર્યો। ગામ લોકો જાગી જતા દીપડો મકાનમાં ઘૂસ્યો। દીપડો મકાનમાં ઘૂસતા વન વિભાગને જાણ કરાઈ છે। વન વિભાગની ટીમે ટ્રાન્ક્યુલાઇઝ કરીને દીપડાને પકડ્યો। દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યો। તે 1:30 વાગ્યે દીપડો ઘરી ગયો। હિંમતભાઈ રવજીભાઈ રામાણ ત્યાં પાડીને મોઢું માર્યું। પાડી બસે એમ નથી। પછી ત્યાંથી આવ્યો આપણે ઘેરે। આપણે પાછળના ડેલે 2-3 વખત માથા મારી ત્યાં નીકળીને પાલા ઉપર ગયો। પાલા ઉપરથી બળો લઈને જોવા ગયો તો ત્યાંથી સીધી દોડ દીધી દાદાની। પછી દાદાની હળી દીધી। હું સીધો ગયો આગળ વારવા તો સીધો ઓલી ડેલી અમે દોડ દીધી। એટલે દાદા બસી ગયા અને સીધો કર્યો ઘરમાં કર્યો એટલે સીધા વાહમાં જઈને અમને બસાવ્યા। અને એક આપણે ઘોડીના બસ્સાને એકને થોડીક ઈજા કરેલી છે। એ પણ બસે એમ નથી। અને આવી રીતે વારંવાર ઈજા દીપડા કરતા રહી તો આની સરકારશ્રીને આવક શું છે? આની કાંઈ આવક છે? આનો ક્યાંક બંદોબસ્ત યોગ્ય રીતે કરે, નગર પછી એનો વન વિભાગનું પ્રાણી વન વિભાગમાં રાખે। એ આપણી સરકારશ્રીને વિનંતી છે। જૂનાગઢ